મિલ્કઅપ એપ્લિકેશનમાં ગ્રાહક કઈ રીતે એડ કરવા. મિલ્કઅપ જ્યારે ઓપન કરીશ ત્યારે આ રીતનો મિલ્કઅપનો લોગો આવશે. લોગો કર્યા પછી આ રીતનું મારું ડેશબોર્ડ આવશે. ઓલરેડી લોગિન હશે. હવે એમાં ગ્રાહકો જે બીજા નંબરનું નીચે ટેબ છે આ ટોટલ મારા આટલા ગ્રાહકો છે 1 2 3 4 5 6. હવે એમાંથી કોઈ પણ એક ગ્રાહકને મારે ડિલીટ કરવો હોય તો લાસ્ટમાં જે ડિલીટનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશ તો એ ડિલીટ થઈને આ નિષ્ક્રિયમાં જતા રહેશે. પછી ત્યાંથી પણ તમે ડિલીટ કરશો તો એ પરમિનન્ટ ડિલીટ થઈ જશે. બાકી તમારો નિષ્ક્રિયમાં જતો રહેશે. ગ્રાહક ઉમેરો. જો નવો ગ્રાહક તમારે ઉમેરવો હોય તો આના ઉપર ક્લિક કરશો એટલે ગ્રાહક ઉમેરવાનું ઓપ્શન આવશે, જ્યાં આપણને આપણામાં જેટલા બી કોન્ટેક્ટ એડ કરેલા હશે એ બધાય આવશે. અગર જો કોન્ટેક્ટ એડ કરેલા એમાંથી નથી, કોઈ મારે મેન્યુઅલી નાખવું છે તો અહીંયા ક્લિક કરીશ એટલે આ રીતનું મેન્યુઅલી ફોર્મ આવશે. એમાં તમારે ગ્રાહકનું પૂરું નામ, ગ્રાહકનો મોબાઈલ નંબર અને આ એનું મતલબ એને જે આપવાવાળો જે ડિલિવરી બોય છે, જે આપણું દૂધની ફેરી કરવાવાળો ભાઈ છે એનું નામ સિલેક્ટ કરે. જો તમે પોતે સિલેક્ટ કરતા હોય તો તમારા નામનું એક એકાઉન્ટ બનાવી દેવાનું.